કેમ હો ડાયરો? મજામાં 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 થશો તો નવા દિવસ સાથે નવા વ્લોગમાં તમારું ફરી એકવાર હાર્દિક 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 સ્વાગત છે. મિત્રો આજે તમને કહું, રાજસ્થાનની ટ્રીપનો આજે લગભગ ચોથો પાંચમો દિવસ છે, યાદ નથી. અને આજે આપણે જવાનું છે સાવરિયા શેઠ, અને અમારી ગાડી ઓકે થઈ ગઈ છે બધી. અને હજી બોલા બહાર ને નીકળતા એ ખડલાવ હાલો ને, હાલો હાલો લઈ લ્યો. મિત્રો આપણે સાવરિયા શેઠ જવાનું છે અને આપણું બધું ઓકે થઈ ગયું છે. કીટ બીટ મિત્રો હોન્ડા સિટીમાં ગોઠવાઈ ગયા છે. ઓલા લોકોને લઈએ આપણે. જાદુ તેરી નજર. મિત્રો સાવરિયા શેઠની ટ્રીપ આપણી શરૂ હતી, ત્યારબાદ નાનકડો હોલ્ડ લીધો છે. ગાડી પાર્ક કરીને થોડુંક ભોજન સમારંભ કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે સાવરિયા શેઠના દર્શન કરવા માટે રૂમે પહોંચી ગયા છીએ. તો આજની નાઈટ આ રૂમે રહેવાની છે. મસ્ત મજાનો રૂમ છે, સામાન અહીં મૂકી દીધો છે. અને થોડી ઘણી કુખડી બનાવેલી છે મારી. કુખડી ખાઈને હમણાં બધા સૂઈ જવું. કાલ રાત્રે તમારો ભાઈ આ ઓટોમાં રહ્યો હતો મિત્રો, અને એક નંબર સાવરિયા શેઠ. તો હાલ અત્યારે આપણે સાવરિયા શેઠના દર્શન કરવાના છે. અમારા બધા મિત્રો સાથીદાર આવે છે. આપણી માણિક અહીંયા પડી છે મિત્રો. હાલમાં આપણે સાવરિયા શેઠના દર્શન કરવાના છે. બને જો વ્લોગમાં લાગશે વાર, પણ આવશે મજા. મિત્રો સાવરિયા શેઠના દર્શન થઈ ગયા છે. એક મંદિર છે, આના પછી પડે છે એક બીજું મંદિર છે, ત્યાં જવાનું છે મિત્રો. સાવરિયા શેઠ થઈ ગયો, ટ્રાફિક જોવો તમે. બીજા મંદિરે જવાનું છે. પેલા મંદિરે દર્શન કરો ને ત્યારબાદ બીજા મંદિરે દર્શન કરો તો તમારી માનતા મતલબ કોઈ પૂર્ણ થાય એવું કીધું. એટલે પહેલું મંદિર તો બીજા મંદિરે જવી છે આપણે બને રીતે. મિત્રો તમે જોઈ શકો સાવરિયા શેઠનું પહેલું મંદિર દર્શન કરી લીધું. ત્યારબાદ જે મેન બીજું મંદિર છે ત્યાં આપણે જવાનું છે અને બતાવું. મિત્રો જેવી ખાટું શ્યામમાં હાલવાની વ્યવસ્થા હતી ને એવી ત્યાં હાલવાની વ્યવસ્થા છે. જો ગલી મેં હોકે किसी का मन मंदिर में लग जाए, 5 मिनट आगे पीछे हो जाए. મિત્રો તમે જોઈ શકો સાવરિયા શેઠની અંદર આપણે એન્ટર થઈ ગયા મંદિરની અંદર. સાવરિયા શેઠ કી જય હો. फोर व्हीलर वाले सीट बेल्ट का प्रयोग करें, टू व्हीलर वाले हेलमेट का उपयोग करें. घर परिवार जीवन अनमोल है. हरियाणा से निकले वाहन चलावे. आप सबकी धार्मिक यात्रा. મિત્રો મંદિર છે ને 12 વાગ્યે બંધ થાય, 12 વાગ્યા પછી પાછું 4 વાગ્યે ખુલે. તમે છે ને ટાઈમનું એડજસ્ટમેન્ટ કરીને આવજો. 12 વાગે પહોંચાઈ જાય પ્રમાણે, નગર પછી છે ને 4 વાગ્યે ખુલશે. सावरिया शेठ की जय हो. आपको भक्ति भाव में ले जा रहे हैं. भक्तों का आनंद लेना, मोबाइल को जेब में लेके जाना. દોઢ કલાક મિત્રો લાગી ત્યારબાદ લગભગ વાર આવી ગયો. જો
ટ્રાફિક જોવો ટ્રાફિક જઈ લો સાવરિયા શેઠના દર્શન કરી નાખ્યા છે મિત્રો. થોડી ઘણી પ્રસાદ લઈને હવે જવાનું છે શામળાજી તરફ. છેલ્લું ધામ છે આપણું શામળાજી. નીકળી જઈએ શામળાજી તરફ. આપણે જઈએ છીએ શામળાજી તરફ. નાનકડો હોલ લીધો છે અહીં હોટલે ને દારૂના શોપ જો વાઇન શોપ ક્યાં છે હવે ઠાર ઠાર છે વાય જેમ પાનના ગલ્લા છે ને એમાં દારૂના વાઇન શોપ છે. મિત્રો આપણે શામળાજી શેઠે પહોંચી ગયા છીએ અને દર્શન કરવાના છે અને તમને દર્શન કરવાના છે. બને લીજો બ્લોગમાં લાગશે વાર પણ આવશે મજા. એનું મંદિર તમે જોઈ શકો છો પૌરાણિક મંદિર છે. આનો વ્યૂ તમને મિત્રો આનો ઘાતક વ્યૂ છે તમને કહું. चप्पल आया काटो अभी आपके आने अभी आपके चले जाने के बाद मालूम है क्या बोल रहा था ये हमने टोटल पैसा दे दिया है. जय शामळाजी. શામળાજીના દર્શન કરી નાખ્યા છે મિત્રો. ઓન ધ વે અમદાવાદ આપણે જવાનું છે. ક્યાં જવાનું છે? અમદાવાદ. ત્યાંથી ઉજ્જૈન જવાનું છે મારી જાન. સંજુ આવે છે યારે સંજુ ઉજ્જૈન જવાનું છે. તો મિત્રો ટ્રેનનું સેટિંગ થાય તો આપણે ઉજ્જૈન જવાનું છે. તમને ઉજ્જૈનના દર્શન કરવાના છે મિત્રો. જો ટ્રેનનું સેટિંગ થાય તો બાકી મોલના ડાયરેક્ટ તમને દર્શન કરાવવાના છે. મોલે તમારો ભાઈ કામે ચડી જાય. હું બીજું બા બે હિમાલય મોલ ભાવનગર 3-5 બોલે મારી જાનને મર્યાદામાં રહેવાનું. જય શામળાજી. જય સાવરિયા શેઠ, જય દ્વારકાધીશ અને જય સુંદા માતા. મિત્રો આપણે આ ટૂર કરીને આવ્યા છીએ. હાલ આપણા ભાવનગરમાં નારી ચોકડી અમારા ધુરુભાઈ જાય ચા લેવા. જઈ લ્યો ચા પાઈ દો ડ્રાઈવરને. મિત્રો અમારા પાર્થભાઈ મકવાણા 2100થી નહીં પણ 2100 થી 2800 કિલોમીટર અમારા પાર્થભાઈ મકવાણા હાકી છે મિત્રો. સતત હો મિત્રો 5-6 દિવસ ખેંચવું છે. જઈ લ્યો જય સાવરિયા શેઠ. તો આઈ લાઈક યુ. એનું ડ્રાઇવિંગ એક નંબર. આપણે મજા આવી પાર્થભાઈ રે. તો આજનો લોક અહીં સમાપ્ત કરીએ છીએ. મળીએ નવા દિવસ સાથે નવો લોક સાથે. જય માતાજી, જય શ્રી રામ.